મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લાગતા ₹664 કરોડના વિકાસ કામો તથા અન્ય વિભાગોના મળીને કુલ ₹696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું છે। આ પ્રોજેક્ટ્સમાં ₹664 કરોડના પાણી અને સિંચાઈના કામો સામેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકાના 59 ગામોને પીવાના પાણી માટે નર્મદાનું જળ મળશે। આ માટે ₹108.04 કરોડના 2 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 4 તાલુકાના 90 ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી પહોંચાડવા ₹512.17 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે। લખતરના ઢાંકીમાં એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે। આ સ્ટેશન 24 માળની ઊંચાઈ સુધી પાણી પંપ કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।